હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પ્રીતિ. જમશો બધા મજામાં? સૌથી પહેલાં બધાને દિલથી રાધે રાધે, જય દ્વારકાધીશ. હવે ફક્ત અને ફક્ત 3 દિવસ બાકી છે ડોનાલ્ડ ટ્રમ્પને ગાદી પર બેસવા માટે. યુએસના પ્રેસિડેન્ટમાં મતલબ જીતે તો ગયા જ છે, શપથ લેવાના ખાલી 3 જ દિવસ બાકી છે. જે પ્રમાણે આપણે વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મતલબ ઇલેક્શન નહોતા જીત્યા ત્યારે એમને પ્રોમિસ કર્યું હતું કે જ્યારે પણ હું ઇલેક્શન જીતીશ અને મારી ગાદી સંભાળીશ ત્યારે પહેલા જ દિવસે શપથ લીધાના ફર્સ્ટ ડે હું મારા દરેક પ્રોમિસીસ પૂરા કરીશ જે મેં યુએસના લોકોને આપ્યા. બરાબર, તો આજે આપણે વાત કરીએ એમાંના મેઇન કયા શું કહેવાય પોઈન્ટ, કયા પ્રોમિસીસ જે ડોનાલ્ડ ટ્રમ્પે યુએસની શું કહેવાય પબ્લિકને આપ્યા અને એ આપીને એ અત્યારે પ્રેસિડેન્ટ બની ગયા. બરાબર, તો આજે આપણે એની વાત કરી લઈએ કે એમને એવા કયા પ્રોમિસીસ આપ્યા કે જેના કારણે યુએસની પબ્લિકને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કે ના ટ્રમ્પભાઈ આ કરીને બતાવશે જ એમ. તો વાત કરીએ, ટ્રમ્પભાઈએ ખુદ એવું કહ્યું કે એવા 100 એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ એમને શું કહેવાય લખીને રાખ્યા કે જેના ઉપર એ પહેલા દિવસે જ કામ કરવાના. એમાં જે મેન એની આપણે આજ વાત કરીએ કે કયા જેના પર એ ફર્સ્ટ ડે કામ કરવાના. એમને જે 100 એક્ઝિક્યુટિવ ઓર્ડર્સની વાત કરીએ એમાં સૌથી પહેલો પોઈન્ટ તો એ જ છે કે યુએસ અને મેક્સિકોની જે બોર્ડર એને સૌથી પહેલાં એ બંધ કરશે પહેલા જ દિવસે. જે દિવસે એ શપથ ગ્રહણ કરશે 20 જાન્યુઆરી, આફ્ટર 3 ડેઝ, 3 દિવસ પછી પહેલું જ કામ એમનું એ રહેશે કે યુએસએ અને મેક્સિકોની બોર્ડરને ક્લોઝ કરવાનું. તો જે પણ લોકો આવી રહ્યા યા આવવાનું વિચારી રહ્યા અધ વચ્ચે પહોંચી જાય એ લોકો વિચારી લેજો શું થશે હવે. જો મેઇન મુદ્દો માસ ડિપોર્ટેશન અને બર્થ રાઇટ સિટીઝનશીપ. તો બીજો મુદ્દો કે એમનું જે માસ ડિપોર્ટેશન એ પહેલા જ દિવસથી ચાલુ થઈ જશે. જે દિવસે એ શપથ ગ્રહણ કરશે 1 જાન્યુઆરીથી એમને તૈયારી તો કરી જ લીધી બધી પૂરેપૂરી. મિલિટરીની જે પોલીસ એમાં એડ કરવાની, આઈ થિંક મને ખ્યાલ મતલબ મેં જે પ્રમાણે ન્યૂઝ વાંચ્યા એ પ્રમાણે એની અંદર મિલિટરી જે લોકો એડ કરવાના માસ ડિપોર્ટેશન માટે. પહેલા જ દિવસથી મિલિટરી મેન માસ ડિપોર્ટેશન કરવાનું ચાલુ કરી દેશે. અને બર્થ રાઇટ સિટીઝનશીપ ઉપર હવે શું કરે શું નહીં એ તો 20 જાન્યુઆરી પછી જ આપણને ખબર પડશે કે બર્થ રાઇટ સિટીઝનશીપ નાબૂદ કરે કે એમાં કોઈ ચેન્જીસ લાવે કે એના અમુક યર શું કહેવાય વધારે કાટલા યર પછી સિટીઝન થઈ શકશે, કાટલા યર પછી એને શું કહેવાય અમુક વર્ક પરમિટ એપ્લાય કરવી પડશે યા પછી સિટીઝનશીપ માટે યા ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરવું પડશે. કયો રૂલ્સ લઈને આવો. બરાબર, બાઇડન નહીં ટ્રમ્પ, બાઇડન હતા એટલે બાઇડન યાદ આવે, બટ ટ્રમ્પભાઈ હવે કયો રૂલ્સ લઈને આવો એ આપણને 20 જાન્યુઆરીએ જ ખબર પડશે. આ પછી એમને વાત કરી હતી કે 6 જાન્યુઆરી 2021માં કેપિટોલમાં જે યુદ્ધ થયું હતું, બરાબર, તો એના રિલેટેડ જે લોકો અત્યારે જેલમાં 6 જાન્યુઆરી 1500થી વધારે લોકો જેલમાં જ ગયા હતા, તો એ લોકોને માફ કરવાનું એ લોકો ટ્રમ્પભાઈ વિચારી રહ્યા. એ લોકોમાં ઘણા બધા લોકો એવા કે જેમને કોઈ ગુનો કર્યો નહીં અને કોઈ એવું કામ નહીં કર્યું તો પણ એ લોકો અંદર જતા રહ્યા. શું કહેવાય એ રમખાણ થયું હતું 2021માં કેપિટોલનું. તો એમાં જે અમુક લોકો જે નિર્દોષ હતો એ લોકોને માફ કરી અને બહાર કાઢવાની કોશિશ કરશે. પ્લસ બીજી વસ્તુ કે 6 જાન્યુઆરીએ જે કેદ થયા, બરાબર, સૌભાગ્યો, એના અન્ય કેસો બીજા ચાલતા હોય એની સમીક્ષા કરવા માટે પણ એ એક ટાસ્ક ફોર્સ સ્થાપિત કરી શકે એવું એમણે કહ્યું. એના પછીનો જે એક બીજો મેઇન મુદ્દો કે જ્યારે ટ્રમ્પભાઈ પ્રેસિડેન્ટ નહોતા બન્યા 2024ની વાત કરીએ ત્યારે એમને શું કહેવાય યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે હું જ્યારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવીશ ત્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ જે ચાલી રહ્યું એના ઉપર એન્ડ મૂકીશ, મતલબ એને હું ખતમ કરીશ પૂરેપૂરી રીતે. એવું વચન આપ્યું એવું ના કહેવાય પણ એમને શું કહેવાય પ્રોમિસ કર્યું હતું એવું એ બોલ્યા હતા એ ટાઈમે કે હું પ્રોમિસ કરું તમને કે જો હું ચૂંટાઈને આવીશ, બરાબર, સપ્ટેમ્બર 2024ની વાત એ વખતે કહ્યું હતું કે જે રશિયાના શું કહેવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી કરીને, તો બંને રાષ્ટ્રપતિને એમને કહ્યું હતું કે હું પહેલાં આમની જોડે વાત કરીશ રશિયાના રાષ્ટ્રપતિ જોડે, પછી યુક્રેનના રાષ્ટ્રપતિ જોડે વાત કરીશ અને પછી બંને જોડે વાત કરીને અને બંનેને પછી જોડે લઈ આવીશ. એમ કે બંનેનું જે યુદ્ધ ચાલી રહ્યું એમાં આપણે
પૂર્ણ વિરામ મૂકીશું, એ યુદ્ધને પૂરું કરશે. મતલબ એ રીતે કઈ રશિયા અને યુક્રેનના યુદ્ધને ખતમ કરી અને એમની હેલ્પ કરવાની વાત કરી હતી જ્યારે રાષ્ટ્રપતિ નહોતા બન્યા ત્યારે. તો આ પણ વસ્તુ જે પહેલા જ દિવસે એની ઉપર ફોકસ કરશે જ્યારે રાષ્ટ્રપતિની શપથ લેશે ત્યારે પ્રેસિડેન્ટ બની. પછી આવો કે ઇલેક્ટ્રિક વાહનોનો આદેશ અને ગ્રીન ન્યૂ ડીલ કરીને પોલિસીઝ એની શું કહેવાય અંત લાવવાનો એ પણ એમને વાત કરી હતી કે એમના પ્રેસિડેન્ટ બનશે એ જ દિવસે એની ઉપર પણ એ અમલ કરશે એ વાત ઉપર પણ. પછી મેઇન મુદ્દો ફેડરલ નિયમોને પાછા ખેંચવાના, બરાબર, કારણ કે અમેરિકાના જે લોકો એમના જીવન નિર્વાહ માટેનો જે ખર્ચ એમાં ઘટાડો કરવામાં આવશે એવો પ્રયાસ કરશે ડોનાલ્ડ ટ્રમ્પ. કારણ કે ટ્રમ્પભાઈએ અમેરિકાના જે શું કહેવાય વતની જે લોકો એ લોકોને વચન આપ્યું હતું કે હું જ્યારે બી પ્રેસિડેન્ટ બનીશ ત્યારે ફેડરલ ગવર્મેન્ટના જે નિયમો એના નાબૂદ કરીશ અને એના કારણે થઈને અત્યારે જે માલ અને સામાનનો શું કહેવાય ખર્ચો એની અંદર વધારો થઈ રહ્યો પણ એ અત્યારે હવે આવશે પ્રેસિડેન્ટ તરીકે એટલે સૌથી પહેલાં એની પર ફોકસ કરશે અને એમના જે નિયમો ફેડરલ ગવર્મેન્ટના એનો એન્ડ કરશે અને ખર્ચા માલ સામાન અને એના ખર્ચામાં શું કહેવાય ઘટાડો કરશે. પછી એમને એ પણ જાહેરાત કરી હતી કે એ ટ્રાન્સજેન્ડરને બેન કરશે. કયા સંજોગોમાં? તો જે મહિલા રમતો, મહિલા સ્પોર્ટ અને બીજી વસ્તુ કે મિલિટરીની અંદર એ બંનેની અંદર જે ટ્રાન્સજેન્ડર થાય ઇન્ડિવિજ્યુઅલી એને એ બેન કરી દેશે. એના પછી આવો કે એ શું કહેવાય ફંડિંગ આપી રહ્યા જાગૃત શાળાઓની અંદર અત્યારે ફેડરલ ગવર્મેન્ટ જે ફંડિંગ આપી રહી એની ઉપર પણ એ કાપ મૂકશે. તો આ હતા જે મેન પોઈન્ટ એ આપણે વાત કરી કે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ દિવસે શપથ ગ્રહણ કરશે એના પછી કયા ઓર્ડર ઉપર એ સાઇન કરશે, બરાબર, હસ્તાક્ષર કરશે એની આપણે આજે વાત કરી. એને તો 100 ઓર્ડરનું લિસ્ટ બનાવી રાખ્યું પણ જે મેન મુદ્દા હતા એને આપણે આજે કવર કર્યા, બરાબર. તો આફ્ટર 3 days આ બધા મુદ્દાઓ ઉપર હવે ખરેખર શું થાય એની તો 3 દિવસ પછી જ આપણને ખબર પડશે. પણ આ બધી વસ્તુ પોતે ટ્રમ્પભાઈએ કહેલી તો એના વિશે આજે આપણે વાત કરી. તો આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો? મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. નવી માહિતી મળતી રહેશે. ચલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. રાધે રાધે.